અનેક જિલ્લાઓમાં ગઈકાલે વરસાદ વરસ્યો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાના પણ દ્રશ્યો સામે આવ્યા। ભારેથી અતિભારે વરસાદ વરસ્યો તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। ત્યારે હવે આજે કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, કેટલો વરસાદ પડી શકે છે, તેના વિશે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ત્યારે સવારના 10 વાગ્યાનો ગ્રાફ તમે અહીંયા જોઈ શકો છો તેમ કે જે દક્ષિણ ગુજરાત છે તેમાં સૌથી વધુ વરસાદ પડવાની અત્યારે જે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સૌથી વધારે વરસાદ જો કહી શકાય તો સુરતમાં 1 mm જેટલો વરસાદ વરસી શકે છે। વાપીમાં 1.1 mm જેટલો વરસાદ વરસી શકે છે। ત્યારે હવે વાત કરીએ તો જે ગુજરાતના ઉપરના ભાગ છે, જેમ કે ઉત્તર ગુજરાત છે, ઉત્તર ગુજરાતના મહેસાણામાં, પછી અમદાવાદમાં, ગાંધીનગરમાં દરેક જગ્યાએ અત્યારે હળવો વરસાદ આવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ભુજમાં પણ વરસાદ હળવો આવી શકે છે, જામનગર છે, જામખંભાળિયા છે, પછી પોરબંદર છે, વેરાવળ છે, કોડીનાર છે, રાજુલા, મહુવા જેવા અલગ અલગ શહેરોમાં વરસાદ વરસી શકે છે। ભાવનગરમાં વરસાદ વરસી શકે તેવી આશંકાઓ છે। ભાવનગરમાં 0.3 mm વરસાદ વરસી શકે છે। ગઈકાલે પણ ભાવનગરમાં ખૂબ જ વરસાદ વરસ્યો, જેના કારણે કેટલાય લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, તેવો વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસ્યો હોય તેવા દ્રશ્યો પણ આપણે સામે જોયા। ત્યારે જામનગરમાં અને મોરબીમાં પણ તેવા જ એક દેખાઈ રહ્યા છે, આશંકા દેખાઈ રહી છે કે ત્યાં આગળ પણ ભારે પવન સાથે હળવો વરસાદ વરસી શકે છે। ત્યારે હવે જે હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે તેના જો આંકડા જોઈએ તો હવે હવામાન વિભાગ દ્વારા જે પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે તેના વિશે જો વાત કરીએ તો અત્યારે જે નીચેનો ભાગ છે, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે કે જેમાં વરસાદ વરસી શકે છે। છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અહીંયા પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે। જ્યારે જે ઉપરનો ભાગ છે કે જે છે ઉત્તર ગુજરાત, પછી કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગો, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જેવા જિલ્લાઓ છે કે જેમાં વરસાદની નહિવત આશંકાઓ અત્યારે દેખાઈ રહી છે। જેમ તમે જોયું એમ હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણેના આંકડાઓ આપવામાં આવ્યા છે, પ્લસ આપણે જે ગ્રાફ જોયો તે પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસી શકે છે। છૂટાછવાયા વરસાદ વરસવાની શક્યતાઓ અત્યારે ગુજરાતમાં દેખાઈ રહી છે। ગુજરાતના જે અમુક જિલ્લાઓ છે તેમાં આજે વરસાદની એન્ટ્રી થશે તેવું પણ આપણને જોવા મળ્યું છે। ત્યારે હવે આ જ્યારે વરસાદ વરસે છે ત્યારે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે, કારણ કે જે વાવણીની તેઓ રાહ જોઈ રહ્યા હતા તે હવે વાવણી કરી શકશે અને અત્યારે જે લોકો પણ ગરમીથી ત્રાહિમામ પુકારી ગયા હતા તેનાથી પણ તે લોકોને રાહત મળશે। ત્યારે હવે વધુ શું અપડેટ આવે છે, ક્યાં આગળ કેટલો વરસાદ પડશે, હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવશે એ અમે તમને જણાવતા રહીશું। ત્યાં સુધી અમારા સાથે જોડાયેલા રહો। નમસ્કાર।